તો વડોદરામાં દૂષિત પાણી મામલે મહિલાઓએ વિરોધ નોંધાવ્યો। ગોરવાની ચંદ્રલોક સોસાયટીની મહિલાઓમાં રોષ જોવા મળ્યો। દૂષિત પાણી આવતું હોવાની મહિલાઓની ફરિયાદ છે। ચોખ્ખું પાણી આપવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। મહિલાઓએ વિરોધમાં થાળી વેલણ વગાડ્યું। માટલા ફોડી મહિલાઓએ વિરોધ નોંધાવ્યો। એક મહિનાથી સમસ્યા હોવાની મહિલાઓએ રજૂઆત કરી। તંત્રએ કામગીરી ચાલુ હોવાની ખાતરી આપી હતી। બે દિવસ પહેલા ફરિયાદ આવી છે આપણી પાસે। એની પ્રાથમિક તપાસ કરતા ડ્રેનેજની ફરિયાદ મળેલ કે જે ડ્રેનેજની નળીકાઓ છે એમાં ચોકઅપ થવા પામેલ એની ફરિયાદ મળેલ। એટલે લક્ષ્મીકુંજ સોસાયટી થઈને સત્યમ એપાર્ટમેન્ટ સુધી જતી ડ્રેનેજની નળીકાની સફાઈની કામગીરી ગઈકાલના રોજ પૂર્ણ કરવામાં આવેલ હતી। ત્યારબાદ આજે પુનઃ સ્થળ ઉપર તપાસ કરતાં અન્ય બે સોસાયટીમાં બે ગલીમાં જે ચંદ્રલોક સોસાયટી છે તથા એની આજુબાજુની બે ગલીમાં હજી પ્રોબ્લેમ જણાયેલ છે। એ બે ગલીની ડ્રેનેજની ચોકઅપને રિઝોલ્વ કરવાની કામગીરી હાલ સ્થળ ઉપર આપણે કરી રહ્યા છે। વડોદરામાં અનેક સોસાયટીમાં દૂષિત પાણીની સમસ્યા છે। આપ જોઈ શકો છો કઈ રીતના અત્યારે ગોરવ વિસ્તારમાં આવેલી જે ચંદ્રલોક સોસાયટી છે ત્યાં સ્થાનિક મહિલાઓ રહીશો ભેગા થયા છે। કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે। પાણી આપો, ચોખ્ખું પાણી આપો તેવા નારા લગાડવામાં આવી રહ્યા છે। સાથે જ અહીંયા માટલા ફોડવામાં આવ્યા છે। આપ જોઈ શકો છો કઈ રીતના માટલા ફોડીને વિરોધ કરવામાં આવ્યો છે। સાથે જ થાળી વેલણ જે છે તે થાળી વેલણ પણ વગાડવામાં આવી રહી છે। આપણે વાત કરીશું અહીંયાના જે નાગરિકો સાથે। શું કહેશો પિંકલભાઈ, કેમ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને અનોખો વિરોધ થાળી વેલણ વગાડીને? વડોદરાના પશ્ચિમ વિસ્તારના વોર્ડ નંબર 8ની વાત કરીએ તો માન્ય ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયાનો મત વિસ્તાર છે। અહીંયા કોર્પોરેટર પણ છે। તેમ છતાં પણ આજે છેલ્લા 15 દિવસથી અહીંયા ગંદુ પાણી આવે છે। એના સ્થાનિક લોકોએ કેટલી રજૂઆતો કરી, પરંતુ આજે ગંદા પાણી આવે છે ત્યારે અમે કાળું રિબિન પહેરી અને એનો વિરોધ કર્યો છે। માટલા પણ ફોડ્યા છે। આજે બેન શું કહેશો, થાળી વેલણ કેમ વગાડી? બહુ દોરું આવે છે ભાઈ, પીવા લાયક કે નહીં, નાવા લાયક કે નહીં, એને કરવું શું? અમારે તો ચૈતર મહિનો ચાલે છે, નવરાત્રીને અપાસ ચાલે, આ પાણી પીવું કેમનું? પછી શું કરીએ? અમે કેટલી અરજી આપી કર્યું પણ પાણી દોરું આયા જ કરે છે। મહિના સમયથી આવે છે, આજે મહિના જેવું થઈ ગયું પણ કોઈ સાંભળતું જ નહીં અમારી વાત। પછી અમે જાણ્યું કે અરજી આપવા જરૂરી જ છે તો અમે કેટલી આપી તો પણ નથી ઉપાડી, તો પણ ફરી આ પિંચાસને બોલાય। કોર્પોરેટરને અમે જાણ કરવા જઈએ છીએ તો કોર્પોરેટર અમને એવી રીતે સલાહ આપે છે કે તમારે ગ્રુપમાં નહીં આવવાનું, એક વ્યક્તિ આવે। એક વ્યક્તિ કેવી રીતે આવે? જ્યારે અમે 15 દિવસથી ફોન કરી રહ્યા છે, ફોનનો કોઈ રિપ્લાય આવતો નથી કે નથી એ વ્યક્તિ અહીંયા જોવા આવી રહ્યા। વોટ લેવા માટે જ્યારે તમે હાથ જોડીને અહીંયા આવી શકતા હોય તો પછી તમે અત્યારે પાણીની સમસ્યા છે અમારી તો આવવાની ફરજમાં એમની નથી આવતી, તો પછી વોટ લેવા પણ કેમ આવો છો અમારે ત્યાં? તહેવાર છે, તહેવાર અને ગંદુ પાણી કેટલું? હા, તહેવારના ટાઈમે બી ગંદુ પાણી, આ મિક્સિંગ ચોખ્ખું આ ગટરનું પાણી આવી રહ્યું છે તો હવે એ પાણી પીવું કેવી રીતે? એટલીસ્ટ સ્મેલ બી કરો તમે તો છોકરાઓને અત્યારે સોસાયટીની અંદર ઝાડા વોમિટ કન્ટિન્યુઅસ બધાને ચાલુ છે તો કેવી રીતે એનો સમસ્યા અમારી થશે પૂરી? થશે તો પછી એનું જવાબદાર કોણ છે? છોકરાઓ બીમાર થશે તો એનું જવાબદાર કોણ છે? બધો ખર્ચો આપશે પછી કોર્પોરેટરને જ્યારે વોટ લેવો હોય ત્યારે આવી જાય છે અઠવાડિયા પહેલા અને પછી અત્યારે તો પાણી ગંદુ છે, ગટરોય ગંદી આવે છે, ગટરોય ઉભરાય છે, પ્લસ પાણી નળમાં એટલું ગંદુ આવે છે ને છોકરા પીવાતું પણ નથી, બહારથી ખર્ચા કરીને પાણી મંગાવવું પડે છે। એટલે મહેરબાની કરીને કંઈક નિકાલ લાવો। બહારથી પાણી લાવવું પડે છે અને અહીંયા જોઈ શકો છો કે થાળી વેલણ વગાડવામાં આવી રહી છે। દૂષિત પાણીની બોટલ લઈને મહિલાઓ ઊભી છે, માટલા ફોડવામાં આવ્યા છે અને વિરોધ છે કે ચોખ્ખું પાણી આપવામાં આવે। સાથે જ મહિલાઓ એવું પણ કહી રહી છે કે એક મહિનાથી દૂષિત પાણીના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે। ચૈત્ર નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે નવરાત્રી ટાણે દૂષિત પાણી આપવું કેટલું યોગ્ય છે તે સવાલ પણ મહિલાઓ પૂછી રહી છે। ત્યારે જોવું રહ્યું કે કોર્પોરેશનના સત્તાધીશોની ક્યારે ઊંઘ ઉડે છે અને ક્યારે નાગરિકોને ચોખ્ખું પાણી પૂરું પાડે છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।